વેલકમ બેક. ભાઈ આજની પહેલી વાનગીએ તો આપણું મન જીતી લીધું, તો ચાલો જાણી લઈએ બીજી વાનગી કઈ છે. જેનિશ, બીજી વાનગી કઈ શીખવો છો? ચીકુ ખજૂર સ્મૂધી. ચીકુ ખજૂર સ્મૂધી એટલે કઈ કુલ બનવાનું છે? કુલ છે અને ખૂબ જ ન્યુટ્રિટિવ સ્મૂધી છે. અચ્છા, એક તો સમર ચાલે છે અત્યારે એટલે કુલ છે એ જ ઇનફ છે અને એમાં પાછું ન્યુટ્રિટિવ છે એટલે આ વાનગી તો બધાએ બનાવવી જ પડશે, ઘરે કમ્પલસરી થઈ જશે. અને સ્પેશિયલી વર્કિંગ વિમેન માટે ખૂબ જ યુઝફુલ છે કેમ કે તમે આને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો અને રાત્રે તમે ડિનરમાં પણ કંઈક કોઈ પણ નાનું એવું મીલ પછી આ પોર્શન લો તમે તો ખૂબ જ તમારું સ્ટમક ફિલિંગ ઇફેક્ટ આપે છે. અચ્છા, અને સામગ્રીમાં શું લઈએ છે? સામગ્રીમાં ચીકુ છે, ખજૂર છે, ચોકલેટ બિસ્કિટ્સ છે, મિલ્ક છે અને શુગર ચોકલેટ પાવડર છે. સામગ્રીઓ સાંભળીને જ એવું થાય છે કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનવાની છે અને અત્યારથી જ એવું થાય છે કે ક્યારે બનાવી દઈએ અને ક્યારે ટેસ્ટ કરીએ. આઈ એમ રેડી. આઈ એમ ઓલ્સો રેડી. શરૂ કરીએ? ઓકે, ફાઇન. લિપી, સૌથી પહેલા તો ચીકુને સમારી લીધા છે. 2 નંગ ચીકુ છે, એને આપણે એક જારમાં નાખવાના છે. અને ખજૂર છે, 4 થી 5 પેશી ખજૂર છે, કાળી ખજૂર લીધી છે અને પાણીમાં પલાળી લીધી છે, એમાં એડ કરીશું. કેટલી એટલે જાજી વાર સુધી પાણીમાં પલાળી રાખીએ છે? ના, ખાલી હાફ એન અવર માટે. પલાળો નહીં તો પણ ચાલે, તો સેજ માઇક્રોવેવમાં અથવા તો હુંફાળા પાણીમાં 2 થી 3 મિનિટ માટે રાખશો તો પણ ખજૂર સોફ્ટ થઈ જશે. હવે આને ક્રશ કરવાનું છે. હવે આની અંદર મિલ્ક નાખવાનું છે. 250 ml દૂધ છે, એમાં એડ કરીશું. ઓલરેડી આપણે ચીકુ અને ખજૂરની સાથે જે પાણીમાં ખજૂરને પલાળ્યા તે પાણી પણ લીધું છે. હા, પાણી પણ લીધું છે. લિક્વિડ ફોર્મ તો છે જ, પ્લસ એમાં દૂધ એડ કરીએ છીએ. દૂધ એડ કરીએ છીએ અને ખાંડ લેવાની છે 2 ચમચી જેટલી. ચોકલેટ પાવડર 1 ચમચી. વેનીલા એસેન્સ 1 ડ્રોપ અને 2 ચોકલેટ બિસ્કિટ આમાં ક્રશ કરવામાં જ એડ કરી દઈશું. અચ્છા, ક્રીમી ચોકલેટ બિસ્કિટ છે, એમાં એડ કરીએ. અચ્છા, ચોકલેટ બિસ્કિટ કોઈ પણ હોય, ક્રીમી ના હોય, નોર્મલ હોય તો એ ચાલે? કોઈ પણ ચાલે અને બિસ્કિટ અવોઇડ કરવા હોય તો પણ ચાલે. ઓકે. ક્રશ થઈ ગયું છે, એને કાઢી લેવાનું છે. હવે આને સર્વ કરીએ. એનો કલર એકદમ પરફેક્ટ બ્રાઉન આવી રહ્યો છે, બધું જ બ્રાઉન એડ કર્યું છે, ખજૂર છે, ચીકુ છે, ચોકલેટ છે. અને આની મજા એ છે કે તમને ખ્યાલ પણ નહીં આવે કે આમાં ખજૂર છે. એક હિડન તમે આપી શકો કે ખુફિયા એકદમ આપી શકાય કે એકદમ સરસ હેલ્ધી વસ્તુ હોય એ તમે આપી શકાય આવી રીતે. એક આઈસ ક્યુબ નાખીશું. વેનીલાનું એક સ્કૂપ મૂકવાનું છે. જોઈને તો બિલકુલ એવું જ લાગે છે કે કોઈ ચોકલેટ ડ્રિંક છે, ઓન્લી ચોકલેટ ડ્રિંક છે. અને ચોકલેટ બિસ્કિટ થી ગાર્નિશ કરીશું. લિપી, ખજૂર ચીકુ સ્મૂધી તૈયાર છે. કોઈ પણ ટાઈમે લઈ શકાય, બ્રેકફાસ્ટ માટે આઈડિયલ છે, પણ તમે ડિનરમાં પણ થોડા લાઇટ મીલ પછી લેશો તો ખૂબ જ હેલ્ધી અલ્ટરનેટિવ છે.